જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને। આજે સવારે વિટામિન ડી નો ઇન્ટેક લીધા પછી આપણે નીકળી ગયા ટેનાભાઈના કારખાને જવા માટે। આમના પ્રસંગમાં દિવ્ય ચૌધરીને લાવવા માટે ઓર્ગેનાઇઝરમાં આપણે પોતે છીએ, એટલે શ્રીજી સાઉન્ડ બાલવાને આપણે બતાવી સ્ટેજ માટેની જગ્યા। પછી આવીને ઘરે ચેક કર્યું ડિમોલેશનનું કામ। બપોરના વાગ્યા 12 એટલે આપણે કરી લીધું લંચ અને પછી લઈ લીધું નાનકડું નેપ। પછી આપણે પહોંચી ગયા બાપાના ઘરે બેસવા માટે। માસી અને બાપા જોડે પેટ ભરીને વાતો કરી આપણે નીકળી ગયા રમેશ કાકા સાથે સાબરમતી નદીના દર્શન કરવા માટે। ત્યાં કર્યું ચેક નવા પુલના કન્સ્ટ્રક્શનનું કામ અને પછી અહીંયા આવ્યા હોય તો પહાડોવાળી મહાકાળી માનું મંદિર કેમ ભૂલી શક્યા, એટલે કરી લીધા એમના પણ દર્શન। અને પછી રમેશ કાકા આપણને લઈ ગયા રવિની ફેમસ દાબેલી ખાવા માટે। આ છે ભાઈ જિંદગીનો નશો, આના જેવી મજા ક્યાંય ના આવે। પછી પ્રકાશ કાકાના ઘરેથી લીધું રિનોવેશન માટેનું ઇન્સ્પિરેશન અને એટ લાસ્ટ જમાવી મિત્રો સાથે મંદિરના ઓટલે બેઠક। મૌલનભાઈ સાથે આજે ડિનર કરવાનો મોકો મળ્યો છે। કોઈના હાથમાં ટિકિટ લેવી હોય તો મળી જશે।